ઓકે, કમ્પ્લીટ 2 જ મિનિટમાં આપણે ઓકે આપણે સેશનને સ્ટાર્ટ કરી દઈએ. બધા લોકો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા લોકોને. બરાબર, કમ્પ્લીટ વોઇસ આવે છે ને? કોઈ ઇશ્યુ નથી ને? કમ્પ્લીટ આવે છે ને વોઇસ બધાને? બસ મજામાં. ઓ વાંધો નહીં. બસ ધીમે ધીમે બધા લોકો જોઈન થઈ જાય એટલે સેશનને સ્ટાર્ટ કરી દઈ. ધીમે ધીમે બધા સેશનમાં ત્યાં સુધી કોઈને કઈ ક્વેરી, વાંધા, વટકા, દેશી ભાષામાં કાંઈ હોય તો કહી દો. અને આજે આજે છે ને એક લિંક મૂકીશ. જે લોકો ખાસ કરીને મેઇન્સ વાળા છે, જે લોકો મેઇન્સ લખવાના છે, ડીવાયએસઓ, જીપીએસસી, એ લોકો ખાસ ભૂલ્યા વગર લિંક મૂકી દઈશ ટેલિગ્રામમાં. એક એસે છે ને, કોમ્પિટિશન છે, એસે કોમ્પિટિશનની અંદર પ્રેક્ટિસ કરી નાખજો. એક એસે ને જીપીએસસી વાળા ખાસ કરી, અને જે લોકો નથી લખવાના એ પણ કરી નાખજો પ્રેક્ટિસ. બરાબર. આપણે પેલી ગુજરાત સીમા સુરક્ષા સમિતિનું જે છે એક લિંક ને બે મૂકીશ. એના ઉપર બધા એસે મૂકી દેજો. જે પણ લોકો હોય લખવાના, એસે લખવાનું ટ્રાય મારજો, શીખજો એસે લખતા. બરાબર. ઓકે, શરૂઆત કરી દઈ. મારું નામ ડૉક્ટર જુવનસિંહ જાડેજા, પીએચડી કેમેસ્ટ્રી, 4 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનું કલ્ચર ભણાવવાનું, બુક રાઇટર, ગુજરાતનો ઇતિહાસ. બીજી એક બુક પણ આવેલી છે માર્કેટમાં, PLN નેનો કમ્પોઝાઇટ એન્ડ ઓવરવ્યુ નામનું પુસ્તક. ત્યારબાદ આપણે તમને લોકોને જણાવી દઈએ કે તમે લોગિન પણ કરી નાખ્યું છે. અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારે સર્ચ કરજો જુવાનસિંહ, અને પછી તમે શું કરશો, મને ફોલો કરશો. અને જ્યારે પણ કોઈ પણ અનએકેડેમીનું પ્લસ કોર્સ લેતા હોય, યુપીએસસી, જીપીએસસી, એસએસસી, બેન્કિંગ, રેલવે, આઈએલટીએસ, ટોફેલ, 8 થી 12, સીબીએસસી, જે પણ મજા આવે એ કોર્સ કોઈ પણ લ્યો, જીપીએસસીનો પણ, ત્યારે તમારે કયો કોડ યુઝ કરવાનો? JZ10 કોડ યુઝ કરવાનો. અનએકેડેમી પર ડેઈલી લાઈવ ક્લાસીસ હોય, લાઈવ ટેસ્ટ, ક્વિઝેસ જોવા મળે, સ્ટ્રક્ચર કોર્સ હોય, અને અનલિમિટેડ એસેસ મળે જો તમે સબસ્ક્રિપ્શન લીધેલું હોય તો. ત્યારબાદ અનએકેડેમીના અલગ અલગ સબસ્ક્રિપ્શન, જીપીએસસીના સબસ્ક્રિપ્શન, યુપીએસસીના નહીં, અમુક પાછા નહીં. આમાં તમે માત્ર ગુજરાત સરકારની પરીક્ષાઓને તૈયારીને કરાવતા જીપીએસસીના જે ફેકલ્ટીઓ છે એના જ લેક્ચર જોઈ શકો. પછી એમાં તમે એસએસસી, બેન્કિંગ ને યુપીએસસી વાળાના નો લેક્ચર જોયો હોય એના ફેકલ્ટી. આ આપના ગુજરાતી વાળા. બરાબર. આપના બધા ઢોલીવુડ વાળા, બોલીવુડ વાળા અહીંયા નહીં આવે. એ માત્ર આપના ઢોલીવુડના 50 ફેકલ્ટીઓ જે છે એના જ લેક્ચર જોઈ શકશો. 1 મહિનો, 3 મહિના, 6 મહિના, 1 વર્ષ અને 2 વર્ષ, આ એની અલગ અલગ જે છે એ સબસ્ક્રિપ્શનની વેલિડિટી છે. 1 વર્ષનું ચાર્જિસ અહીંયા લખેલું છે, 3 મહિનાનો ચાંદલોનો રકમ લખેલી છે, 6 મહિનાના રકમ લખેલી છે, 1 વર્ષ અને 2 વર્ષ. આ બધાની અંદર અનએકેડેમી 10% ડિસ્કાઉન્ટ આપે. કયો કોડ યુઝ કરો? તો JJ10. તમારે એન્ટર રેફરલ કોડ આવો જ્યારે તમે સબસ્ક્રિપ્શન મંથ સિલેક્ટ કરો, એની નીચે હવે રેફરલ કોડ એવું લખેલું હોય ત્યાં નાખવાનું JJ10 કોડ. પછી તમારે એપ્લાય કરવાનું. એ તમે એપ્લાય કરશો તો તમને આ સબસ્ક્રિપ્શન 7,560માં, આ 6,300માં પડશે, આ 5,140માં પડશે, આ 3,150માં અને 12,60માં પડશે. બરાબર. એ સિવાય તમે અત્યારે જે મારો લાઈવ લેક્ચર જોવો છો, ફ્રી લેક્ચર જોવો છો, એ ફ્રી લેક્ચરમાં જો તમારે 600-700ની ક્રેડિટ હોય અથવા એનાથી ઓછી, એટલે કે મીન્સ કે જે આના ક્રેડિટ 10% જેટલી ક્રેડિટ હોય, આની 10% અમાઉન્ટ કરો તો 750 ક્રેડિટ અથવા એનાથી ઓછી ક્રેડિટ છે. દાખલા તરીકે 750 જેટલી ક્રેડિટ નથી
તમારે ભાઈ 400 ની ક્રેડિટ તો બીજા 400 રૂપિયાની અંદર બાદ થાય, અથવા મેક્સિમમ બીજા 10% બાદ કરે એટલે 6804 માં પડે આ સબસ્ક્રિપ્શન. આ સબસ્ક્રિપ્શન તમારી પાસે વધારે ક્રેડિટ હોય તો 5600 માં પડે. આ જે સબસ્ક્રિપ્શન 4700 માં પડે. આ સબસ્ક્રિપ્શન 2800 ની આજુબાજુ પડે. આ 1000 ની આજુબાજુમાં પડે. આ બધા અનએકેડમીના જે છે એ ચાર્જીસ. એટલે ટોટલ અનએકેડમી તમને એક કોડના ને બીજા આ લાઈવ લેક્ચર ક્રેડિટના બંનેના થઈને ટોટલ 20% ડિસ્કાઉન્ટ આપતું હોય. બધા સબસ્ક્રિપ્શનની અંદર આવી રીતના જે ડિસ્કાઉન્ટ આપે. અને જીપીએસસી ની લાઈવ લેક્ચર જોઈને ક્રેડિટ ભેગી કરી હોય એ 5-6 હજારની ક્રેડિટ થઈ હોય તો તમે યુપીએસસી ના સબસ્ક્રિપ્શનમાં એનો યુઝ કરી શકો. બીજું, આ જે છે એક જ સબસ્ક્રિપ્શનથી બધા જ ફેકલ્ટીઓના લેક્ચર, બધા જ કોર્સ તમે જોઈ શકો છો. ટકેસર ભાજી, ટકેસર ખાજા, ગંડુ રાજા અને અંધેરી નગરી એવું નહીં, પણ ટકેસર ભાજા, ટકેસર ખાજામાં એક જ બકેટ જે છે પેલામાં બધા ફેકલ્ટીઓના જે છે એ લેક્ચર જોઈ શકો. બરાબર? એટલે તમે પાછું હું છે જૂનું એમ ઊંધું સમજશો, નેગેટિવ સેન્સમાં નહીં સમજતા. એટલે કે એકમાં જ બધા ફેકલ્ટીઓના લેક્ચર જોઈ શકો સિંગલ સબસ્ક્રિપ્શન. હવે આપણે વાત કરવાના પોલીસ કોર્સમાં અલગ અલગ પોસ્ટ કેવી રીતના શું હોય કાંઈ. શરૂઆતમાં છે ને ટ્રેનિંગ સેશન દરમિયાન આપણે કોન્સ્ટેબલને લોકરક્ષક કહીએ. શું કહે છે? લોકરક્ષક કહીએ છીએ. બરાબર? અને આગળ જતા કોન્સ્ટેબલ કે લોકરક્ષક એક જ. એની જે છે એ લોકરક્ષક જે છે એની ફીતી એના ખંભા ઉપર કાંઈ નહીં હોય. આ તમારે સમજવાનું એકદમ જુનિયર લેવલનું પોલીસ ઓફિસરની અંદર સૌથી જુનિયર પોસ્ટ આવે કોન્સ્ટેબલ. પછી કોન્સ્ટેબલ ઘણા બધા હોય, હથિયારી કોન્સ્ટેબલ, બિન હથિયારી કોન્સ્ટેબલ, પછી જે છે એસઆરપી ની અંદર અલગ અલગ હોય છે. બરાબર? 10:30 વાળો લેક્ચર છે પ્રતીક્ષાબેન, 10:30 વાળો લેક્ચર છે જ તે, એ 10:30 છે. આ જો આ નવો સ્પેશિયલ ક્લાસ છે. બરાબર? ત્યારબાદ જે પોલીસ ફોર્સની અંદર શું હોય તો કે ભાઈ 5-6 વર્ષ 7 વર્ષની નોકરી કરે કોઈ કોન્સ્ટેબલ એટલે એને પ્રમોશન આવે. પેલું પ્રમોશન કયું આવે? સિનિયર કોન્સ્ટેબલનું આવે. પ્રમોશન કયું આવે કોન્સ્ટેબલને? સિનિયર કોન્સ્ટેબલ. આવી લાલ 2 ફીતી હશે, એના લાલ 2 ફીતી એના અહીંયા શોલ્ડર ઉપર હશે. બરાબર? એ શું કહેવાય? સિનિયર કોન્સ્ટેબલ કહેવાય. શું કહેવાય? સિનિયર કોન્સ્ટેબલ કહેવાય. ત્યારબાદ જે આવશે હેડ કોન્સ્ટેબલ. 3 ફીતી હશે. આવી આવી રેડ જે છે 3 ફીતી હોય તો તમારે એને હેડ કોન્સ્ટેબલની હોય. આવી 3 ફીતી કોને હોય? હેડ કોન્સ્ટેબલ. તમારા જાણ ખાતર કહું કે તમે રોડ ઉપર જે ઊભા છે અને તમને કોઈ એક કોન્સ્ટેબલે રોક્યા તો તમારું ચલાન કાપવાની જે છે એ અધિકાર માત્ર હેડ કોન્સ્ટેબલ અથવા એનાથી ઉપરના અધિકારી પાસે જ હોય છે. સામાન્ય રીતે આ લોકો ચલાન કાપી ન શકે. તમારું 100 રૂપિયાનો ઓલો ધુંબો મારે ને એ ધુંબો આનો ન મારી, આ લોકો નો મારી શકે. આ યાદ રાખવાનું. તમારે ફીતી જોઈ લેવાની કે સાહેબ તમે કોન્સ્ટેબલ જ છો એવું લાગે, અથવા એમ કરો સાહેબ સિનિયર કોન્સ્ટેબલ જ છો. હેડ કોન્સ્ટેબલ અથવા એનાથી ઉપરનો અધિકારી જ તમારું ચલાન કાપી શકે ટ્રાફિક પોલીસની અંદર. બીજું જે છે એની ઉપર હેડ કોન્સ્ટેબલ થી આગળ આવે એએસઆઈ. કયું આવે? એએસઆઈ. તમે કોન્સ્ટેબલ બનો તો મેક્સિમમ છેલ્લું તમારી 60 વર્ષ દાંત પડવાની તૈયારીમાં હોય ત્યારે તમારું છેલ્લું પ્રમોશન એએસઆઈ નું થાય. તમારે કેટલા ઓલમોસ્ટ તમને 3 પ્રમોશન મળે. તમને 10-12 વર્ષ નોકરી કરો એટલે સિનિયર કોન્સ્ટેબલ થાય. પછી પાછી 10 વર્ષ નોકરી, 10-12 વર્ષની નોકરી થાય એટલે હેડ કોન્સ્ટેબલ, અને જાતિ ઉંમરે એએસઆઈ થઈ જાવ. તમારે આમ કહેવાય કે હવે નિવૃત્ત થાવ એમ હોય ત્યારે હું થાવ કોન્સ્ટેબલમાંથી છેલ્લે એએસઆઈ. નસીબનો બળ્યો હોય અને 20-21 વર્ષે જો એ ભાઈ બની ગયા હોય કોન્સ્ટેબલ તો પીએસઆઈ થાય. જો 30 વર્ષે કે 28 વર્ષે દોડી ગયા હોય અને તો બને તો તમે એએસઆઈ થાવ. પીએસઆઈ શક્યતા ઓછી છે. ખાતાકીય પરીક્ષા કોઈ આવી હોય અને જો તમે પાસ કરી જાઓ ભલે, બાકી વધીને તમે અહીંયા એએસઆઈ સુધી પહોંચી શકો. બરાબર? અને આ એએસઆઈ નો ફૂલ ફોર્મ ખબર છે ને? આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર. બરાબર? ત્યારબાદ આવે છે પીએસઆઈ. બધા પીએસઆઈ કે સાહેબ પીએસઆઈ બનવું. આપણો લા હિસ્ટ્રીમાં ને ફોજદાર કહેતા. શું કહેતા? ફોજદાર. ઓલા બધા જમાદાર કહેવાતા. શું કહેવાતા? જમાદાર. આને શું કહેવાતો? ફોજદાર. અને ઓલા બધા કયા શબ્દ આવતા? જમાદાર. આ બધાને જમાદાર કહેવાતા પેલા. અને આ આપણો ફોજદાર. આ જો ફોજદારનો હજી એટલો જ રુતબો છે. એનું કારણ આપણે કીધું કે પેલા દેશી રજવાડા સમયમાં પરગણાની મહત્વની વ્યવસ્થા ફોજદારો સંભાળતા. હા, પીઆઈમાં પ્રમોશન કેટલા એ બધું વાત કરું છું. બસ ભાઈ આ પીએસઆઈ સમજાવી પછી એની ચર્ચા થોડી કરી નાખી પછી વાત.
પછી હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઓલો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હતા, આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બરાબર. અને પીએ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, બરાબર. હવે જે છે પીએસઆઈ માં હવે તમે સમજો હા હું તો એને ઓના જેવું તમને ફિલિંગ આવે આપણે ચુલબુલ પાંડે, એવું એવું કઈ હોતું જ નથી. ચુલબુલ પાંડે બધાય નથી બની શકતા, ઘણા ચુલબુલ પાંડે બેઠા બેઠા લખવામાં હોય, એટલે બધાય કઈ પોલીસને તમને એમ નથી મીન્સ કે પોસ્ટ બધાય પીએસઆઈ હોય એવું નહીં સમજવાનું બધાને પોલીસ ચોકી મળે. 10 વર્ષથી પોલીસ ચોકી નથી મળતી. એ પછી તમારા પોલિટિકલ જે તમારી આવડત ને તમે કેટલા પ્રેક્ટિકલ જો એના આધારે તમને પોલીસ સ્ટેશન મળે. ચોકીમાં ઘણીવાર પોલીસ સ્ટેશનના હેઠળની ચોકી પણ આપે. ઘણીવાર તમે પહોંચેલી માયા હોય તો પોલીસ સ્ટેશન મળી જાય શરૂઆતમાં, નકર બહુ સિનિયર પીએસઆઈ થાવ ત્યારે મળે, થોડીક નોકરી જૂની થાય અગર શરૂઆતમાં પોલીસ સ્ટેશન નથી આપતા, પરંતુ પહોંચેલી માયા હોય એને મળી જાય. બાકી તમે સીધા સાધા હોય, સિદ્ધાંતવાદી હોય અને થોડું ઘણું તમારો અધિકારી કેવો છે એના ઉપર આધાર હોય, નગર તમને ચોકીમાં મૂકે, પોલીસ સ્ટેશનના અંડરમાં કોઈ ચોકી હોય, પોલીસ ચોકીઓ ત્યાં મૂકે. બીજું તમે વધારે થોડા પહોંચેલી માયા હોય તો ડી સ્ટાફમાં મૂકે, ડિટેક્ટિવ સ્ટાફ. ડી સ્ટાફ એટલે ડિટેક્ટિવ સ્ટાફ, બરાબર. એલસીબી આ બધી પોસ્ટમાં સારું એસઓજી. અને તમે ક્યાંય નો હાલો એવા હોય તો ટ્રાફિકમાં મૂકી દે. ક્યાં મૂકી દે? ટ્રાફિકમાં. જા ભાઈ તું રોડ મેનેજમેન્ટ કર, તો કેટલા ઉભા રહ્યો જવા દો એ કામ કર તું, બરાબર. હા મજામાં, એટલે ત્યાં મૂકે. ને ક્યાંય નો હાલો એમ હોય, બધાય નડો એમ હોય, કાંઈ તમે આમાં કે નૂર વગરનો છે કે એમ એવું ફીલ થતું હોય. સામા પ્રેક્ટિકલી ભાષામાં કહો ક્યાં ક્યાં પોસ્ટિંગ તમને એમ થાય કે આ ક્યાં આમ પોલીસ ફોર્સની અંદર તમે સિદ્ધાંતવાદી હોય, સામાન્ય રીતે હકીકત વાત કરું, સિદ્ધાંતવાદી છો તમે તો સામાન્ય રીતે રીડર બનાવી નાખે. શું બનાવી દે? રીડર બની. અને કાં પછી તમને જે છે એ કેમાં રાખી દે તો કે બંદોબસ્ત. તમને છે ને પોલીસ ફોર્સની અંદર હેરાન કરવા હોય ને તમારા અધિકારી, તો તમને બંદોબસ્તમાં રાખશે. જો તમારો અધિકારી તમને બંદોબસ્તમાં રાખે, પીએસઆઈ થઈ ગયા પછી તમારે સમજી જવાનું, બરાબર, કે તમારે તમારા અધિકારીને તમારી પાસે અપેક્ષા બીજી કઈ છે. અને એને એમ ખબર હોય કે આ ભાઈ જેવો અધિકારી એવું પોસ્ટિંગ થાય, તમારો આઈપીએસ કેવો એ પ્રમાણે તમારું પોસ્ટિંગ થાય. કરપ્ટેડ હોય તો એને નીચે એના અધિકારી એને કરપ્શન કરીને કમાઈ દે એવા જ માણસો રાખે એ સારી જગ્યાએ. જો અધિકારી તમારો જે છે નૈતિક અથવા નોન કરપ્ટેડ હોય તો એ આવી જગ્યાઓમાં નોન કરપ્ટેડ પીએસઆઈ ની નિમણૂક કરે. એટલે પછી જેવા લોકો એવું પોસ્ટિંગ થાય, તમારો અધિકારી તમારા પાના પકડ મેળ આવતા હોય આમ એકબીજાના, એવા પોસ્ટિંગ થાય. પીએસઆઈ ની અંદર પોલીસ સ્ટેશન હોય, તમને પોલીસ ચોકીને પીએસઆઈ બનાવે, ડી સ્ટાફમાં પીએસઆઈ હોય, એલસીબી, એસઓજી, ટ્રાફિક, રીડર, બંદોબસ્તના પીએસઆઈ, પ્રોટોકોલ અથવા બંદોબસ્ત ને પ્રોટોકોલ પણ ઘણી વાર કે એવી રીતના અલગ અલગ પોસ્ટિંગ હોય. હવે જે છે આ પીએસઆઈ લગીનની ભરતીઓ, હેડ કોન્સ્ટેબલ ની ભરતી ડાયરેક્ટ નથી થતી, સિનિયર કોન્સ્ટેબલ ની ભરતી નથી થતી, તો ભરતી 3 ની થાય છે ડાયરેક્ટ. એક થાય છે કોન્સ્ટેબલ ની ભરતી, બીજી કોની થાય છે? એએસઆઈ ની ભરતી, અને એક થાય છે પીએસઆઈ ની ભરતી. હવે તમે વિચારો કે આ બધાની જે ભરતી છે, હમણાં આપણે ઓલી જાહેરાત આવેલી કે ક્યાં કેટલી જગ્યા છે, બરાબર, ક્યાં કેટલી જગ્યા છે, એમાં હેડ કોન્સ્ટેબલ એ લખેલું હતું, સિનિયર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એની ભરતી ડાયરેક્ટ નથી થતી. ડાયરેક્ટ ભરતી કેની થાય છે? કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ. આ 3 ની ભરતી કોણ કરે છે? પોલીસ ભરતી બોર્ડ. હવે તમે પીએસઆઈ ની તૈયારી કરો છો, તમે કોન્સ્ટેબલ ની તૈયારી કરો, તો પોલીસ ભરતી બોર્ડના પેપર જોવાના. તમારે પોલીસ ભરતી બોર્ડના પેપર જોવાના. પોલીસ ભરતી બોર્ડ અલગ છે આખું, અને એ આની ભરતી કરે, બરાબર. એની શરૂઆતમાં શું હોય છે તો કે પ્રિલિમિનરી એક્ઝામ હોય છે, પ્રિલિમ એક્ઝામ હોય છે. આ બધાની કોમન હોય છે, સામાન્ય રીતે કોમન એક્ઝામ હોય છે પ્રિલિમની એક્ઝામ, બરાબર. અને જે છે એની એક્ઝામ હોય ત્યાર પછી એનું રનિંગ હોય, અને ત્યાર પછી એએસઆઈ અને પીએસઆઈ ની મેન્સ હોય. આ આનું ફોર્મેટ હોય છે. આની ડિટેલ અત્યારે ચર્ચા નહીં કરી વધારે. એએસઆઈ પીએસઆઈ ની મેન્સ ઇન્ટરવ્યુ નથી હોતા, પ્રિલિમ, રનિંગ અને મેન્સ. ફાઇનલ મેરિટ રનિંગ અને મેન્સમાંથી બને છે. પ્રિલિમ જે છે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. કોન્સ્ટેબલ જે છે એમાં શરૂઆતની જે પહેલી ટેસ્ટ લેવાય એ પ્લસ રનિંગ, એના બંનેના માર્ક ભેગા કરી અને છેલ્લે મેરિટ બને છે, બરાબર. આમાં તો કે રનિંગ વત્તા મેન્સના બંનેના ભેગા માર્ક બની અને મેરિટ બનતું હોય છે. ડન, આટલું કમ્પ્લીટ સમજાઈ ગયું. હવે જે છે આ પોલીસ ભરતી બોર્ડ જે કરે છે એની. હવે આવ્યું પીઆઈ.
પીઆઈ અને ત્યારબાદ જે છે એ જે છે ડીવાયએસપી, આ બે જે છે પોસ્ટ એની ભરતી જીપીએસસી કરે છે. કોણ કરે છે? જીપીએસસી. આ પીઆઈ જે છે એની આપણે હવે બે બે મીન્સ કે આની પહેલા એક બેચ ઓલરેડી અત્યારે ટ્રેનિંગમાં છે. ઓકે, વન મિનિટ સ્મિતભાઈ ટાઈમ આપું છું તમને. બરાબર કે પીઆઈ ની અને જીપીએસસી ની ભરતી સોરી ડીવાયએસપી ની ભરતી જીપીએસસી કરે. સ્મિતભાઈ પ્રશ્ન કરી દો, પહેલા એનો જવાબ આપી દો, પછી આગળ વાત કરીએ. સ્મિતભાઈ ક્વેશ્ચન તમારો જે હોય પૂછી નાખો. સ્મિતભાઈ નો પ્રશ્ન ન આવ્યો ભાઈ. ઓ ભાઈ તમારા માટે ટ્રેન રોઈ ગઈ છે તમારા માટે ભાઈ. આ બસ સર સાહસ કોર્સ માટે રવિવારે ટેસ્ટ રાખવામાં આવ્યો, એમાં સર મારો ચોથો નંબર હતો, પણ હારા હજુ સુધી ફ્રી સબસ્ક્રિપ્શન મળી નથી. તમને કોન્ટેક્ટ કરવાનો હશે તમારે. એ છે ને એકચ્યુઅલી પેલી પ્લસ ટીમ વાળા લોકો અરેન્જ કરે, એટલે મને માહિતી નહીં હોય. તમે છે ને એ આખે આખું સાહસ કોર્સ માટે હતો ને ટેસ્ટ, એટલે ઓલી જે મેગા ટેસ્ટ રાખે છે, કારણ કે મને પાછું એક્ઝેક્ટ નથી ખબર કે આ ટેસ્ટ ને એનું હું એ ટીમ અમારી અરેન્જ નથી કરતી એકચ્યુઅલી. એ આખે આખું અરેન્જ અમિત શુક્લા સર હોય ને તો એમને પૂછી લેજો. અમિત શુક્લા સર, એમની જે ટીમ છે ને એ લોકોએ આખી ટેસ્ટ ને એ લોકો રાખી હશે. કારણ કે કોને ટેસ્ટ અમારામાંથી મનીષભાઈ કે અભિજીત સર ને એ આખી ટીમ આખી અલગ હોય છે, એટલે એક્ઝેક્ટ મને એની નહીં ખબર, એટલે હું તમને ખોટી માહિતી આપું એના કરતા એમના લેક્ચરમાં પૂછી લેજો ને. અથવા ભવ્યા શાહ જે છે એમને પૂછી લેજો, કારણ કે એ ટીમે આખી ટેસ્ટ અરેન્જ કરી હશે. પીએસઆઈ 2 વર્ષની ટ્રેનિંગ હોય છે એની, 2 વર્ષની. ના હમણાં વાત કરું, હલો એ હું કેમ બની ગયો એ વાત કરું. હું કેમ હવે વાત આવી પીઆઈ. પીઆઈ જે છે એ સામાન્ય રીતે તો કે એને સામાન્ય રીતે પોલીસ સ્ટેશન આપવાનું. પીઆઈ એટલે કોણ? હું તમને બહુ દેશી ભાષામાં સમજાવું. આ શું છે? આ આઈપીએસ છે. આ જે છે આ ડીવાયએસપી અથવા એએસપી છે, અને આ આઈપી જે છે પીઆઈ છે. પબ્લિક કોન્ટેક્ટમાં આ વ્યક્તિ છે. પીઆઈ જે છે ને પબ્લિક કોન્ટેક્ટમાં આવે. આઈપીએસ છે ને એ સામાન્ય રીતે ડીવાયએસપી કે એએસપી ને કઈ નહીં પૂછે, ડાયરેક્ટ ગમે તે રિપોર્ટિંગ કોની પાસેથી કરશે? તો કે પીઆઈ પાસેથી કરશે. એટલે તમે સામાન્ય રીતે જુઓ ને તો આઈપીએસ અને પીઆઈ એ ડાયરેક્ટ કનેક્ટ હોય. કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુની જે છે ઇન્વેસ્ટિગેશન પીઆઈ અને આઈપીએસ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી. આ ડીવાયએસપી છે ને એ સાઈડ આમ કહેવાય ને કે એક જાતની મોનિટરિંગ પોસ્ટ છે, કે ભાઈ હેલ્પિંગ હેન્ડ, આઈપીએસ ના હેલ્પિંગ હેન્ડ જેવી કામ છે, કે એમ કહેવાય ને કે એટલી આમ કહેવાય ને કે ડાયરેક્ટ પબ્લિક કોન્ટેક્ટ અને તાકાત હોય ને કોઈ પણ ગ્રાઉન્ડ લેવલની, તો કે આની પાસે હોય છે. પોલીસ ફોર્સની અંદર ગ્રાઉન્ડ લેવલની તાકાત આની પાસે હોય છે, જેની પાસે પોલીસ સ્ટેશન હોય. પોલીસ સ્ટેશન સૌથી વધારે હોય, અને ઇન ફ્યુચર ગુજરાત સરકાર બધા પોલીસ સ્ટેશન પીઆઈ ના કરી નાખે. એક પણ પોલીસ સ્ટેશનનો ચાર્જ જે છે અત્યારે પીએસઆઈ ને આપે છે, બધા પોલીસ સ્ટેશનના ચાર્જ હવે પીઆઈ ને આપશે. પીઆઈ ના અંડરમાં જે છે કામ કરવાનું પીએસઆઈ. હવે ડાયરેક્ટ કોઈને પોલીસ સ્ટેશન હવે પીએસઆઈઓને નહીં આપે ઇન ફ્યુચરમાં. આ જેવા 103 ટ્રેનિંગમાં છે પીઆઈઓ, એ જેવા માર્કેટમાં આવશે એટલે બધાને પોલીસ સ્ટેશન આપી દેશે લગભગ મેક્સિમમ. કારણ કે હવે જે છે એ પબ્લિક વસ્તી વધી એના આધારે ડિસિઝન મેકિંગ કામ કરવાનું હોય. એક તો તમારે મેનેજમેન્ટ આરે પણ કામ કરવાનું છે, અને પબ્લિકની આરે પણ કામ કરે, એટલે તમે સેન્ડવિચ થઈ. એ સેન્ડવિચ તરીકે જે ઓફિસર કામ કરે ને એ બુદ્ધિવાળો પણ હોવો જોઈએ, પ્રેક્ટિકલ પણ હોવો જોઈએ, અને જે છે એની નોલેજેબલ પણ હોવું જોઈએ. અને આવું કામ ક્યાંથી હોય? તો કે પીએસઆઈ ના કમ્પેરમાં જીપીએસસી બોર્ડથી જે છે પાસ કરીને એક્ઝામ આવેલો અધિકારી હશે ને, એ કેવો હશે? વધારે. એને પબ્લિક કોન્ટેક્ટ કરતા આવડતો હશે અને નોલેજેબલ પણ હશે. એટલે એને કારણે ઇન ફ્યુચર જે છે એ બધા પોલીસ સ્ટેશન આને આપી દેશે. જે અત્યારે જે છે રનિંગ જે લોકો છે, પીઆઈ ટ્રેનિંગ 2 વર્ષની હોય છે, બરાબર. ત્યારબાદ આવ્યું એ લોકોને ચોકી જે છે એ નથી હોતા, ચોકીમાં નથી હોતા પીઆઈ ક્યારે કોઈ.
ડી સ્ટાફનો પીઆઈ હોય છે, ડી સ્ટાફમાં હોય છે જે જિલ્લાનો ડી સ્ટાફ હોય છે, ડિટેક્ટિવ સ્ટાફ, એલસીબીમાં પણ પીઆઈ હોય છે, સામાન્ય રીતે એસઓજીના પણ પીઆઈ હોય છે. ટ્રાફિકમાં પણ જે છે જિલ્લાઓ મોટા મોટા નગરપાલિકાઓના ટ્રાફિક હોય છે, ટ્રાફિક બ્રાન્ચની અંદર પણ પીઆઈ હોય છે. અને રીડર કોઈ પીઆઈ રીડર તરીકે ન હોય. સીપીઆઈ પેલા હતા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કહેવાતું, એ હવે પોસ્ટ આખી કેન્સલ કરી નાખી. પેલા આવી એક પોસ્ટ હતી, એ આખી પોસ્ટ જે છે એ કેન્સલ થઈ ગઈ છે. બરાબર, સીપીઆઈ ની આવતી, હવે પીઆઈ. અને પીઆઈ ની ઉપર આખા 3 4 5 પોલીસ સ્ટેશનનું મોનિટરિંગ કોણ કરતો? એ ડીવાયએસપી કરતો. અને સામાન્ય રીતે ડીવાયએસપી કોને રિપોર્ટિંગ કરે? જે છે આઈપીએસ ને. બહુ અતિ મહત્વના કેસ હોય તો ડીવાયએસપી ને ઓપવાના હોય. એક જાતની મોનિટરિંગ પોસ્ટ છે ડીવાયએસપી. સામાન્ય રીતે પીઆઈ અને આઈપીએસ બંને એક સાથે જોડાયેલા. પીઆઈ ને હંમેશા ડાયરેક્ટ રિપોર્ટિંગ આઈપીએસ ઓફિસરને જ કરતા હોય છે. એટલે બહુ મહત્વનું. આ અત્યારે જે ટ્રેનિંગ સેશનમાં આ 3 સ્ટાર હોય છે અહીંયા, અને અહીંયા જે છે એક જે છે કલર બેન્ડ હોય છે અને જીપી લખેલું હોય છે. આ જે છે એ પીઆઈ નો ડ્રેસ છે. અત્યારે આ ફોટો જે છે ટ્રેનિંગ સેશનની અંદરના જે પીઆઈ છે ડોક્ટર નિલેશ ઘેટિયા, એનો છે આ ફોટો. અને ત્યારબાદ આવે ડીવાયએસપી. જીપીએસસી જે છે બોર્ડની એક બીજી ડાયરેક્ટ જે છે એનાથી પોસ્ટ થાય જીપીએસસી ક્લાસ 1 2 આપણે જેને કહીએ છીએ. એની અંદર ક્લાસ 1 ની અંદર એક પોસ્ટ હોય છે ડીવાયએસપી. કઈ હોય છે? ડીવાયએસપી, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. બરાબર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કરીને જે પોસ્ટ હોય છે એ જીપીએસસી થ્રુ જ ભરાતી હોય. હવે તમે એમ કહો કે સાહેબ આની અલગ એક્ઝામ નહીં. જીપીએસસીમાં જે મેરિટમાં આવે ને, એમાં તમે પ્રેફરન્સ આપ્યો હોય બધાએ કે ભાઈ ડેપ્યુટી કલેક્ટર લેવું, ડીવાયએસપી લેવું, આસિસ્ટન્ટ કમિશનર જીએસટી લેવું, એની અંદર પ્રેફરન્સ આપ્યો હોય. એ પ્રમાણે જેને મેરિટ પ્રમાણે જેનો વારો આમાં ડીવાયએસપી તરીકે આવતો હોય એને એમાં જગ્યા ફાળવવામાં આવતી હોય છે. એવું નહીં કે આની અલગથી એક્ઝામ નહીં. જીપીએસસી ક્લાસ 1 2 માં પોસ્ટ જે છે ક્લાસ 1 ની અમુક ડેપ્યુટી કલેક્ટર અથવા ડેપ્યુટી ડીડીઓ, ડીવાયએસપી, આસિસ્ટન્ટ કમિશનર જીએસટી, નશાબંધી ખાતામાં ક્લાસ 1, આદિજાતિ વિકાસ, આદિજાતિ કલ્યાણ અથવા વિકાસ નિગમ કમિશનર, આની અંદર જે છે આવી બધી ક્લાસ 1 ની પોસ્ટ આવે. એને એમાં જ એક પોસ્ટ એટલે ડીવાયએસપી ની પણ ભેગી સાથે પોસ્ટ હોય. એ જીપીએસસીમાં મેરિટ પ્રમાણે ફાળવવામાં આવતી હોય. જેના નસીબને વાળો આવી એ લોકો ડીવાયએસપી તરીકે. ડીવાયએસપી ના કયા કયા પોસ્ટિંગ થાય? તો કે મોટા જિલ્લાની અંદર એસીપી તરીકે થાય. બરાબર. હા, બધા કઈ ડેપ્યુટી કલેક્ટર થોડા બને છે? ડેપ્યુટી ડીડીઓ બનાવે, ડેપ્યુટી ડીડીઓ બનાવે છે. એની પણ ચર્ચા કરશું. જીપીએસસી માં તમે ક્લાસ 1 બનો એટલે એવું નહીં કે હું સાહેબ ડેપ્યુટી કલેક્ટર હો. હવે આપને બસ એવું કઈ નહીં. ડેપ્યુટી કલેક્ટરમાં ઘણા હોય. પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર પુરવઠા, ડેપ્યુટી કલેક્ટર જે છે પ્રોટોકોલ. એટલે તમારી ટેબલ ઉપર પોસ્ટિંગ થયા રાખે કે તમે પ્રોટોકોલમાં હોય. વર્ષ દિવસ પછી ઓલા પીએસઆઈ જેવું તમે કેવા ખમતીધર બધું જે કઈ છે એના આધારે તમને પ્રાંત મળી જાય. પરંતુ સામાન્ય રીતે ડેપ્યુટી કલેક્ટરને પ્રાંત નથી આપતા ડાયરેક્ટ. શરૂઆતમાં જે છે એ ઓફિસ જે છે સામાન્ય રીતે સાઇટ પોસ્ટિંગના જે ટેબલ છે એના ઉપર કામ કરાવે છે. ઓકે, કોઈ વાંધો નહીં. નશાબંધી જમાદારી આખી નશાબંધીની પોસ્ટો આખી અલગ જ હોય અને એ ગૌણ સેવા થ્રુ ભરાય છે નશાબંધી ખાતું. બરાબર, પણ એની ક્લાસ 1 ની પોસ્ટો જે છે એ બધી જીપીએસસી થ્રુ, ક્લાસ 1 2 ની પોસ્ટ જીપીએસસી થ્રુ ભરાય છે. નશાબંધી ખાતું આખી અલગ જ વિભાગ છે. હા, હમણાં વાત કરું છું ભાઈ. હવે એસીપી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ આવે આમાં. ત્યારબાદ એસીબીમાં પણ ડીવાયએસપી છે. જે છે એન્ટી કરપ્શન બ્યુરોમાં, ક્રાઇમ બ્રાન્ચમાં પણ ડીવાયએસપી હોય છે. ટ્રાફિકની અંદર પણ ડીવાયએસપી હોય છે. હેડક્વાર્ટર, કોઈ પણ જિલ્લો હોય છે એનું હેડક્વાર્ટર હોય છે. એ હેડક્વાર્ટરમાં પણ એક અલગથી ડીવાયએસપી ની નિમણૂક હોય. એસઆરપીમાં પણ ડીવાયએસપી. અને ટ્રેનિંગ, જે ટ્રેનિંગ સેશન હાલતું હોય, ખાસ કરીને ટ્રેનિંગ સેશનની અંદર જે આપણે જુનાગઢ છે, ગાંધીનગર કરાઈ છે, એ ત્યાં પણ ટ્રેનિંગ સેશનમાં પણ ઘણા લોકોના નિમણૂક થતી. ત્યાં આખી બધી કેડર કોન્સ્ટેબલ થી લઈ અને જે બધા પીઆઈ પીએસઆઈ બધાની ત્યાં નિમણૂક થાય. ટ્રેનિંગ સેન્ટરમાં બધાની નિમણૂક થાય અને એને અંતર્ગત ટ્રેનિંગ સેન્ટરમાં ડીવાયએસપી પણ હોય, પીઆઈ પણ હોય અને પીએસઆઈ પણ હોય. અવાજ વધી જાય ને, વોલ્યુમ આજુબાજુ વાળા પાછા શીખી જાય ને કે પોલીસ ફોર્સ સમજાવે એ કે ડિસ્ટર્બ થઈ જાય. હું ક્યાં ડીવાયએસપી કરે ધીમે બોલું. એટલે આમ જે ગયું આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકેની આ એસીબી અલગ અલગ પોસ્ટ હોય એમાં ડીવાયએસપી ની નિમણૂક થતી હોય અને જીપીએસસી થ્રુ
જે છે, અને સામાન્ય રીતે આ 3 સ્ટાર વાળો અધિકારી હોય. કેટલો હોય? પણ એમાં જે છે ઓલી જે આવી ફીતી નો હોય, જે અહીંયા જે આ લગાવેલી જે ફીતી હોય છે ને, 3 બેન્ડ કલર, એ 3 બેન્ડ કલર નો હોય. પીઆઈ એના બંનેને 3 સ્ટાર જ હોય, પણ પીઆઈ ને આ એડિશનલ જે છે એ પીઆઈ ના તમને કેવી રીતના ખબર કે આ પીઆઈ છે ડીવાયએસપી, એ તમને આ ફીતીથી ખબર પડશે. જ્યારે ડીવાયએસપી માં હોય એમાં ખાલી આ 3 સ્ટાર અને જે છે આવી રીતના 3 સ્ટાર લખેલા હોય. બરાબર. હવે જે છે આપણે આગળ વાત કરશું કે આ બંને પોસ્ટ, પીઆઈ ની તો આખી અલગથી જ પોસ્ટ આવે છે, પ્રિલિમ આવે છે. પ્રિલિમ આવે છે 300 માર્ક, એમાંથી જે 15 ગણાને કે વધારે જે મેરિટમાં બોલાવે, 15 ગણાઓને મેરિટમાં બોલાવે, આ ગુજરાત પોલીસ લખેલું હોય છે. હા, કરાઈમાં થાય ડીવાયએસપી ની ટ્રેનિંગ એ અને પીઆઈ ની બધા લોકોની કરાઈમાં ટ્રેનિંગ થાય. પ્રિલિમ પછી રનિંગ હોય છે ભાઈઓ માટે 5 કિલોમીટર, કેટલી 25 મિનિટમાં. ભાઈ અઘરું છે હો, પ્રેક્ટિસ વગર કોઈ જાતા જ નહીં, અનુભવ બોલતા હે, પ્રેક્ટિસ વગર જવાનું જ નહીં. બરાબર. અને બેનો માટે જે છે રનિંગ 1600 મીટર, 9 મિનિટ ને 30 સેકન્ડ. બરાબર. અને ત્યારબાદ મેઇન્સ આવે 800 માર્કની, 200 માર્ક ગુજરાતી, 200 માર્ક અંગ્રેજી, 200 માર્ક GS1 અને 200 માર્ક GS2. આપને જીપીએસસી નો સિલેબસ છે ગુજરાતી, ઇંગ્લિશ, GS1, GS2. બરાબર. અને ત્યારબાદ જે છે આની અંદર ઇન્ટરવ્યુ શું હોય છે? ઇન્ટરવ્યુ. કેટલા? 100 માર્કનું. એટલે ટોટલ આ 900 માર્કમાંથી મેરિટ બને છે. ડન. હવે જે છે બીજી આવશે પોસ્ટ, જે છે જીપીએસસી. જીપીએસસી ની થ્રુ તમને ખબર જ છે પ્રિલિમ લેવાય, પ્રિલિમ પછી શું આવે? મેઇન્સ આવે. અહીંયા રનિંગ નથી આવતી હો, કોઈ ડીવાયએસપી માટેની વાત આવે છે. ડીવાયએસપી ની ક્લાસ 1 ની પોસ્ટ આમાં આવે છે. અને ત્યારબાદ મેઇન્સ પછી આવે ઇન્ટરવ્યુ. આ જે છે 150 માર્કના 6 પેપર હોય, એક ગુજરાતી, એક અંગ્રેજી, એસે, નિબંધ, GS1, GS2 અને GS3. બરાબર. આ 900 માર્ક અને આ 100 માર્ક. આ જે છે એની અંદર 1000 માર્કમાં તમે ટોપ જે છે જગ્યા હોય એ પ્રમાણે તમે મેરિટમાં આવો, અને મેરિટમાં તમને ફાળવણી થાય, અને એમાં જો તમને ડીવાયએસપીમાં વારો આવતો હોય તો તમને ડીવાયએસપી મળે. ડન. એક પોલીસ ભરતી બોર્ડ આનું ભરતી કરે છે, પોલીસ ફોર્સની અંદર ખાકીની ભરતી. બીજી ભરતી કોણ કરે છે? જીપીએસસી બોર્ડ. ડન. હવે થોડાક તમને કોન્સ્ટેબલ સમજાવી દીધું હતું. હવે એએસઆઈ તમે થઈ ગયા છો, તમે સપોઝ એએસઆઈ થઈ ગયા છો, તો તમે એએસઆઈ 30 વર્ષે થયા હોય, જો બે હોય, એક નાની ઉંમર એટલે 20-25 વાળા કહેવાય, ગઈઢા હોય, ગઈઢા એટલે મોટી ઉંમરે પાસ થયા હોય, એ લોકોને 3 પ્રમોશન આવે. અને નાની ઉંમર હોય 20-25 વર્ષની આજુબાજુમાં પાસ થઈ ગયા હોય, એ લોકો નાની ઉંમર 4થું પ્રમોશન આવે એને. બાકી 3 પ્રમોશન સામાન્ય રીતે આવે. એવું ન હોય કે ગઈઢાઓને 4થું પ્રમોશન ન આવે, પહોંચેલો હોય ગઢે મોટી ઉંમર વાળા 30 વર્ષ વાળા, 32 વર્ષ વાળા, તે 3 પ્રમોશન આવે, 4થું આવે જો પહોંચેલા હોય. એટલે 3 આવે સામાન્ય રીતે બધાને. એએસઆઈ તરીકે તમે લાગ્યા હોય તો 8-10 વર્ષની નોકરી થાય એટલે તમે પીએસઆઈ થાવ, અને ત્યારબાદ છેલ્લે પીઆઈ તરીકે તમે નિવૃત્તિ થાવ. એએસઆઈ હોય, તમે પેલી નોકરી શરૂઆત થઈ છે એએસઆઈ, તો તમારી નિવૃત્તિ પીઆઈ તરીકે થાય. તમે થોડાક નસીબદાર છો તો ડીવાયએસપી બની શકો. છેલ્લે તમારી નિવૃત્તિ 60 વર્ષે તમે એએસઆઈ થી નોકરી લાગ્યા છો તો અહીંયા સુધી પહોંચી શકો. બરાબર. હવે તમે પીએસઆઈ છો તો પીએસઆઈ માંથી તમે 10-12 વર્ષે પીઆઈ થઈ જવાના છો. પીઆઈ થઈ અને તમે ડીવાયએસપી બની જવાના છો, અને ડીવાયએસપી બની અને આગળ જતા તમે એસએસપી તરીકે પણ લાગી શકો. ડીવાયએસપી નું પ્રમોશન એસએસપી તરીકે થાય છે, અને એસએસપી પછી આગળ જતા એસપી આવે. એક આ નવી કેડર ઊભી કરી છે ગુજરાત સરકારે, બરાબર, એસએસપી કરીને, અને એમાંથી તમને 1, 2 કે 3, 4 વર્ષની નોકરી કરો પછી તમને જિલ્લો સ્વતંત્ર સોંપી દે. બરાબર. એટલે ડીવાયએસપી માંથી એસએસપી અને છેલ્લે એસપી. એટલે તમે જે છે પીએસઆઈ તરીકે લાગ્યા તો પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપી અને એસએસપી તરીકે લગભગ નિવૃત્ત થઈ જાય.
અથવા ડીવાયએસપી ફાઇનલ હોય, પીએસઆઈ થી તમે ડીવાયએસપી સુધી પહોંચી શકો. પીઆઈ જુઓ તો તમે છેલ્લે એસપી બનીને નિવૃત્ત થાઓ. પીઆઈ ડીવાયએસપી બનો, ડીવાયએસપી બની અને છેલ્લે એસપી બનીને નિવૃત્ત થાઓ. આ જે છે ગુજરાત સરકારની જે બોર્ડો અલગ અલગ બોર્ડ લે તેમાં છેલ્લે કઈ ભરતીથી છેલ્લું પ્રમોશન, તમારા છોકરાઓ મોટા થઈ ગયા હોય, એને પરણાવવાના હોય, એના હાટું તમે એના માટે ગોતતા હોય, માગું નાખવાનું ના હતી, એ ઉંમરે પહોંચી ગયા હોય, 60 વર્ષ થઈ ગયા છોકરા બધાને, 30 25 વર્ષના હોય, એ ઉંમર થાય ત્યારે તમે એસપી થઈ ગયા હોય. તમે પીએસઆઈ તરીકે લાગ્યા હોય તો તમે એસએસપી, અને પીઆઈ તરીકે લાગ્યા હોય તો તમે એસપી થઈ ગયા. ત્યારે તમારા છોકરાનું માગું નાખવા જાય, છોકરીનું માગું નાખવા જાવ ત્યારે શું કહેવાય, છોકરાના પપ્પા શું છે, એસપી છે, કે પોલીસ ખાતામાં મોટા સાહેબ છે. પણ એ પોલીસ ખાતામાં મોટા સાહેબ મૂળ નોકરી ક્યારે લાગ્યા હતા, તો કે સાહેબ ની હોય, સાહેબ પીએસઆઈ તરીકે અથવા પીઆઈ તરીકે લાગ્યા હોય. બરાબર, ડન, ક્લિયર? ડન. હવે વાત આવશે યુપીએસસી થી. યુપીએસસી થી તમે પાસ થયા, સફીન હસન પાસ થયેલ છે અત્યારે. તો સફીન હસન જે છે ડાયરેક્ટ જે છે એને એસપી નો મળે, જિલ્લા કેડર નો મળે. આ લોકોને જિલ્લા કેડર ડીવાયએસપી ને એસપી થતા ઓછામાં ઓછા 10 થી 12 વર્ષ જતા રહીએ. કેટલા લાગે? આને ડીવાયએસપી ને એસપી થતા 10 થી 12 વર્ષ લાગે. આ યુપીએસસી થી જે આવેલો એએસપી અને ડીવાયએસપી ની કેડર એક સરખી જ ગણાય, પરંતુ એને એસપી થતા 5 વર્ષ લાગે. કેટલા? 5 વર્ષ પછી, અથવા 5 હાથ વધીને 7 વર્ષ. આને 10 થી 12 વર્ષ થઈ જાય, 13 વર્ષ થઈ જાય. આને 5 થી 6 વર્ષની અંદર ડાયરેક્ટ એસપી મળી જાય, એને જિલ્લો મળી જાય. એસપી થતા 5 વર્ષ લાગે, આને 10 વર્ષ લાગે. આ જીપીએસસી થી ડીવાયએસપી અને યુપીએસસી ના આઈપીએસ ની વચ્ચેનો આ ફરક. બંને કહેવાય ક્લાસ 1 અધિકારી, બેયના પે ગ્રેડ. આ જે છે એ જીપીએસ કેડર નો અધિકારી કહેવાય, આ જ્યારે આઈપીએસ કેડર નો અધિકારી કહેવાય. બરાબર, આ આઈપીએસ થી આઈપીએસ એસપી માં એનું પ્રમોશન ફટાફટ થાય, જ્યારે જીપીએસ માંથી આઈપીએસ થવા માટે 10 થી 12 વર્ષ હોય છે. ડન. આ બેની વચ્ચેનો ફરક. શરૂઆતમાં તમે જેવો યુપીએસસી પાસ કરી અને આઈપીએસ બનીને આવ્યા, તો તમે તમારું ટ્રેનિંગ સેશન પૂરું કરો. એ ટ્રેનિંગ સેશન દરમિયાન શરૂઆતમાં તમારી નિમણૂક એએસપી તરીકે થાય. કઈ તરીકે? આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. આ ડેપ્યુટીની ઉપર કયો કહેવાય સામાન્ય રીતે? આ સિનિયર કહેવાય, આસિસ્ટન્ટ. બરાબર, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે તમારી પોસ્ટ આવે. અને ઓલમોસ્ટ બને ઇક્વલ પોસ્ટ છે, પરંતુ સિનિયોરિટીની દ્રષ્ટિએ જોવો તો આ મોટો કહેવાય. હવે જે છે આની નિમણૂક એસીપી તરીકે થાય. એસીપી તરીકે આની પણ નિમણૂક થાય. સામાન્ય રીતે જે છે આ એએસપી જે છે એ વધીને 4-5 વર્ષમાં જિલ્લાઓમાં એની નિમણૂક થતી હોય એસીપી તરીકે, 5 વર્ષ નોકરી કરે એટલે પછી એસપી, કોઈ એકાદા જિલ્લાનો સુપ્રિન્ટેન્ડન્ટ, જિલ્લા પોલીસનો વડો બની જાય. હવે એમાં જે છે કેડર સૌથી મોટી કઈ હોય, એની જ્યારે ટ્રેનિંગ સેશન હોય ત્યારે જે આઈપીએસ હોય એની 8 સ્ટાર હોય. 1 સ્ટાર હોય છે શરૂઆતની જે ટ્રેનિંગ હોય ત્યારે. બરાબર, અને સેકન્ડ ટ્રેનિંગ સેશન હોય ત્યારે જે છે એમને આવા 2 સ્ટાર હોય, 1 સ્ટાર 2 સ્ટાર એની હોય. અને ફાઇનલ જ્યારે છે અત્યારે એમની જ્યારે આસિસ્ટન્ટ અથવા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ આવે. ભાઈ ભૂલ થઈ ગઈ મારી, ડેપ્યુટીની જગ્યાએ ડેપ્યુટી પછી કોણ આવે? એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એએસપી. હવે આ જે છે એની નિમણૂક અત્યારે, જેમ કે સફીન હસનની નિમણૂક અત્યારે ભાવનગરમાં થયેલી છે. તો સફીન હસન જે છે એના હવે શોલ્ડર બેઝ ઉપર તમે જોશો તો અત્યારે એના શોલ્ડર ઉપર આ હશે. જે લોકોએ જામનગરમાં એ ભાઈને જોયા હશે તો ત્યારે એના શોલ્ડર ઉપર 1 સ્ટાર અને પછી આગળ જતા 2 સ્ટાર હશે. હાલમાં જે એ ભાઈ ભાવનગર છે, તો અહીંયા પેલા પૂનમ યાદવ જે છે એ થરાદમાં નિમણૂક થઈ છે, તો હવે એના શોલ્ડર ઉપર આ હશે. હવે એને ટ્રેનિંગ સેશન પૂરું થયું અને એની નિમણૂક થઈ, એટલે આ ડ્યુરિંગ ટ્રેનિંગ એ લોકોના શોલ્ડર ઉપર આવા સ્ટાર જોવા મળે. હવે એના ઉપર અશોક સ્તંભ જોવા મળશે. બરાબર, અને એ બધા લોકો કેના થ્રુ આવ્યા હોય છે? એએસપી લોકો કેના થ્રુ આવ્યા? યુપીએસસી થ્રુ આઈપીએસ કેડરના અધિકારીઓ હોય છે. અને યુપીએસસી પાસ કરો ત્યારે તમને લોકોને રેન્કિંગ પ્રમાણે, કેમ ઓલા ડિવાઇસ મળતું હતું એમ રેન્કિંગ પ્રમાણે આઈએસ, આઈપીએસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ, આ બધી સર્વિસ મળતી હોય. અને જેમાં સૌથી ટોપર બધા આઈએસ લેતા હોય. પછી શોખ પ્રમાણે કોઈક આઈપીએસ પહેલા લે, એ પછી આવે આઈએફએસ, ત્યાર પછી આઈઆરએસ, આવી બધી કેડર હોય. એની અંદર આ જે છે 2 કેડર જે છે એ સિવિલ જે છે ઇન્ડિયન સિવિલ સર્વિસ જે છે આ જે છે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કહેવાય. જ્યારે બાકીની બધી છે એ સિવિલ સર્વિસ કહેવાય. આને બધાને શું કહેવાય? સિવિલ સર્વિસ. જો
જીપીએસ અને જીસીએસ ની વચ્ચે ફરક છે ભાઈ. જીપીએસ અને જીસીએસ ની વચ્ચે ફરક છે. જો જીપીએસ માં બે પ્રકારના અધિકારીઓ આવે, એક જીપીએસ અધિકારીઓ અને એક કેવા હોય છે જીસીએસ અધિકારીઓ. આની અંદર મોસ્ટ ઓફલી બધા ક્લાસ 2 આવે. ગુજરાત સિવિલ સર્વિસ કહેવાય. આ ગુજરાત જે છે એ જે જીએસ કેડર અને જીપીએસ કેડર બે હોય છે આ ક્લાસ 1 ની અંદર. એક એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને એક પોલીસ સર્વિસ. આ ક્લાસ 1 કહેવાય બધા. આ બધા જે છે એ ક્લાસ 2 કહેવાય. જીપીએસસી ક્લાસ 2. એની અંદર જોજો ગુજરાત જાહેર સેવા જે છે એવું લખેલું છે, નામ લાંબુ લાંબુ નામ. એનો જીએસ, જીસીએસ અને જીપીએસ આવું થતું એનો, બરાબર. એવી રીતના આઈએસ અને આઈસીએસ, આ બધા આઈસીએસ અધિકાર કહેવાય. ઇન્ડિયન જે છે એ પબ્લિક સિવિલ સર્વિસ ઓફિસર કહેવાય. આ બધા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કહેવાય. પોલીસ સર્વિસ અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આ બધા સિવિલ સર્વિસ. આઈએફએસ, આઈઆરએસ અને બીજા ઇન્ડિયન રેલવે ડિપાર્ટમેન્ટ, આ બધી અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. હવે એમાં સૌથી સારામાં સારી હું તમને કહું, આ લોકોનું આઈપીએસ ની આની અંદર ખબર નહીં, લોકો આઈએસ આઈપીએસ સિલેક્ટ કરતા હોય છે, હકીકતમાં આઈએફએસ બનાવે. તમને સમજાવું, જેને ફરવાનો શોખીન હોય, શોખ જેનો હોય, આઈએફએસ શું કામ બને? ઇન્ડિયન ફોરેન સર્વિસ દર 3 વર્ષે બદલી. તમારું પાકિસ્તાનમાં બદલી હોય, ચીનમાં ફરવાનું મળે, પાકિસ્તાન ફરવા મળે, સ્વિટરલેન્ડમાં ફરવા મળે, મેક્સિકોમાં ફરી રહ્યા હોય, તમે આર્જેન્ટિના ફરવા મળે, માલદીવમાં તમે મજા કરી હોય. તમે દુનિયા આખી તમે નિવૃત્ત થાવ તાલગીમાં દુનિયા આખી ખૂણે ખૂણો ફરી લીધો. જેને ફરવાનો શોખ હોય ને, હું તો એમ કહું આઈએસ આઈપીએસ કરતા તમારે કાયમ કોની યાર, તો કે દાખલા તરીકે તમારું પોસ્ટિંગ છે આઈએફએસ ઓફિસર તરીકે પોલેન્ડમાં પોસ્ટિંગ છે, તો તમારે પોલેન્ડમાં મુકેશભાઈ અંબાણીને રોકાણ કરવાનું છે. મુકેશભાઈ 500 કરોડમાં પોલેન્ડમાં ફેક્ટરી નાખવી છે, તો મુકેશભાઈને પોલેન્ડમાં જે આઈએફએસ ઓફિસર હશે ને એની યારે કોન્ટેક્ટ થાય. સરકાર કે ભાઈ આ મુકેશભાઈનું જે કંઈ કામ છે એ તમારે ત્યાંની સરકાર હારે કોલોબરેટ કરી પૂરું કરાવવાનું, મુકેશભાઈને હેલ્પ કરવાની છે. એટલે એ ફોરેસ્ટ ઓફિસ જે ફોરેન ઓફિસર હશે એને મુકેશભાઈ હારે સંબંધ બનશે કે નહીં? બરાબર. કારણ કે મુકેશભાઈ રોકાણ કરવું છે, ત્યાંની પરવાનગીઓ ના અંતેની બધું ઓફિસર જો, બરાબર. બીજું, ત્યાં પોલેન્ડના ત્યાં કોઈ આપણે કેમ દિવાળી મનાવી કે આપણે અહીંયા નવરાત્રી ના અંતે હોય, તો આપણા જેટલા પણ રાજદૂતો હોય ને રાજદૂતોને આમંત્રણ આપવું પડે. આપણા ભારત સરકારે આમંત્રણ આપવું પડે. પોલેન્ડમાં કાંઈ પણ આમ ત્યાંનો નેશનલ પર્વ મનાવાય તો આ બધા આઈએફએસ ને ત્યાં નિમંત્રણ, બધા દેશના આઈએફએસ ને નિમંત્રણ. મર્સિડીઝ મળે એટલે અહીંયા બોલેરો આપે, આઈપીએસ ને શું આપે? બોલેરો આપે. બોલેરોની કિંમત કેટલી તમે વિચારો. અને આને મર્સિડીઝ એવી, કારણ કે ભારતને રિપ્રેઝેન્ટ કરતો, નબળું તો હાલે થોડું એમ. એટલે તમે વિચારો કે ત્યાં રોલા કેવા હોય. અને તમારે કાયમ પાર્ટીમાં જવાનું, ડ્રિંક બધું, આ તે મોજ મજા, બીજું કાંઈ હોય નહીં. ખાલી તમારે પાસપોર્ટને ચેક કરવાનું. એ તમારી નીચે ઓલા એસએસસી થ્રુ આવ્યા હોય એ લોકો કામ કરતા હોય. તમારે મોનિટરિંગ કરવાનું હોય કે ભાઈ ભારતના કેટલા લોકો આવ્યા, કેટલા ગયા, શું છે. ભારત સરકારનું કઈ ડોઝિયર હોય, ભારત સરકારની કઈ જે કોમ્યુનિકેશન હોય જે તે દેશમાં તમારી નિમણૂક, એની અંદર કોમ્યુનિકેશન કરવાનું. મજા જ આવે. દર શનિ રવિ કે રજા હોય એ ડાયરેક્ટ ફરવા નીકળી ગયા હોય, ગાડી લઈને, સરકારી ગાડી હોય. તમારા છોકરાઓને ભણવા હાટુની કેન્દ્રીય વિદ્યાલય પણ હોય, બરાબર. એટલે તમે વિચારો, અહીંયા તમારે કોની યારે માથા, પોલિટિશિયન વાળા માથા જીક કરવાની બુદ્ધિ વગર ના હોય. અને જેવું તમે આડાઈલા તો તમારી બદલી થઈ જાય. શું થઈ જાય? બદલી થઈ જાય. ના, બરાબર. આ હાકી બધા શું આઈએસ આઈપીએસ તમારે યાર મિનિસ્ટરની જી હજુરી કરવાની ને આમાં સામે તો બદલી થઈ જાય. તમારે ઓલા ઘણા નથી આવતા અધિકારીઓ કે કહેવાય કે 10 વર્ષમાં 25 વાર બદલી થઈ ગઈ હોય. હા, ફોરેસ્ટ સર્વિસ આખી અલગ આવે. એ યુપીએસસી માં જ અલગ આવે. એની પ્રિલિમ બધાની કોમન હોય. એ ફોરેસ્ટ સર્વિસ, હા એની મજા આખી. જંગલમાં જાઓ તમે, જંગલના રાજા. એ તમારે 2 ગાર્ડ હોય, 2-4 ગાર્ડ હોય. આપણે આરએફઓ ની પોસ્ટ આવશે, જે છે આરએફઓ ગુજરાતમાં પણ આવવાની છે 43 જગ્યાની. અને યુપીએસસી માં જે છે એ આઈએફએસ આવે છે. તો એની મજા આખી અલગ છે. જંગલમાં જાઓ, મજા જ આવે. આમ તો હવે જંગલ વધ્યા નથી, પણ તમે જંગલમાં મજા જ આવ્યા રાખે. એ પોસ્ટ સારી જ છે, બરાબર. આ માથાકૂટ જેને ન કર્યું ને, પબ્લિક માથાકૂટ ન કરવી હોય ને એના માટે આ બધી પોસ્ટો ખૂબ સારી. કઈ આઈએફએસ, ફોરેન સર્વિસ, ફોરેસ્ટ સર્વિસ મજા જ આવ્યા રાખે. સિંહ દર્શન કર્યા રાખો બેઠા બેઠા. હા, આરએફઓ છે જીપીએસસી થ્રુ ભરાશે.
અને આઈએફએસ છે ને એ જે છે ડીએફઓ કેવી કોઈ પોસ્ટ આવે, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર કેવી ટાઈપની પોસ્ટ હોય છે. એની નીચે એસીએફ હોય છે, આસિસ્ટન્ટ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ કેવું કંઈક કરીને પોસ્ટ હોય. એની નીચે જે છે આરએફઓ હોય છે. ડન. એટલે આ જે છે એ યુપીએસસી ની આઈપીએસ પોસ્ટની વાત કરી. પછી એવા એસપી, તમારી 5 વર્ષની જોબ અને ડીવાયએસપી ની 10 વર્ષની જોબ પછી, હવે આમાં કઈ ડાયરેક્ટ ભરતી નથી થતી હોય, એસપી ની ડાયરેક્ટ ભરતી નહીં, બધા પ્રમોટેડ જ હોય. મામલતદાર ક્લાસ 2 કહેવાય. એ સિવિલ સર્વિસમાં પેલું આવે, જીસીએસમાં આવે, ગુજરાત સિવિલ સર્વિસની પોસ્ટ છે. એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ નો કહેવાય એને. જેમ આઈઆરએસ, રેલવેની પોસ્ટો એ બધી કેમ કહેવાય, યુપીએસસી ની સિવિલ સર્વિસ પોસ્ટ કહેવાય. એવી રીતના એ પણ. હવે આ 5 વર્ષ પછી અથવા 10 વર્ષ પછીની જોબ કરે ત્યારે એ લોકોને એસપી, અને એસપી ને ઘણીવાર જિલ્લો સ્વતંત્ર આપે, અને ઘણીવાર જે છે મહત્વની નગરપાલિકાઓમાં નિમણૂક હોય તો ડીસીપી તરીકે હોય. બરાબર, ડીસીપી તરીકે હોય છે. ડીસીપી તરીકે એમની નિમણૂક થતી, ડિસ્ટ્રિક્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે પણ જે છે નિમણૂક થતી હોય. સોરી, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જે છે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂક થતી હોય છે. બરાબર. ત્યારબાદ જે છે એસપી થઈ જાવ, તમારે 5-7-10 વર્ષની નોકરી કરી લો એટલે તમે 5-7 વર્ષ હોય આ લોકોને, એટલે એમને સિનિયર એસપી ની પોસ્ટ તરીકે પ્રમોશન મળે. સામાન્ય રીતે સિનિયર એસપી ને મોટા સંવેદનશીલ જિલ્લાઓ એ હોપવામાં આવે, એને પણ જિલ્લા હોપવામાં આવે. ત્યારબાદ એમને કમિશનર ઓફ પોલીસ, કમિશનર તરીકે અથવા જેસીપી તરીકેની પોસ્ટ હોપવામાં આવે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અથવા કમિશનર ઓફ પોલીસ તરીકેની પોસ્ટ હોય. આમાં ઓલો એક અશોક સ્તંભ હતો, એની અંદર એક સ્ટાર એડ થઈ જાય. એસપી તરીકે એડ, હા, સીપી તરીકે મોટા સિટીમાં, અને એક સ્ટાર એડ થઈ જાય. અને જો સિનિયર એસપી અધિકારી હોય તો એની પાસે 2 સ્ટારો આવે. બરાબર. અને અહીંયા આઈપીએસ લખેલું હોય, ઇન્ડિયન પોલીસ સર્વિસ. ઓલો ડીવાયએસપી જે હોય છે ને, ને જ્યારે અહીંયા આઈપીએસ લખેલું આવે ને ત્યારે તમારે સમજી જવાનું કે હવે એ પ્રમોટેડ આઈપીએસ ઓફિસર થઈ ગયા. બરાબર. અને 10 વર્ષે કે 12 વર્ષે અહીંયા જીપીએસ લખેલું હોય, અહીંયા શું લખેલું હોય, જીપીએસ લખેલું હોય, ત્યાં આઈપીએસ થઈ જાય. પછી જે છે સિનિયર એસપી પછી આવે ડીઆઈજી આવે. બરાબર. ડીઆઈજી જે છે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઓફ જનરલ, ઓલો ત્રીજો સ્ટાર વધી જાય અહીંયા. અને એ સામાન્ય રીતે જે છે એ ડીઆઈજી તરીકે અમુક 2-3 જિલ્લાઓ છે એને સંભાળવાની હોય. 2-3 જિલ્લા ઉપર 2-3 સિનિયર એસપી અથવા એસપી ની ઉપર મોનિટરિંગ ઓફિસર તરીકે ડીઆઈજી ની નિમણૂક થતી હોય. એમની ઉપર ડીઆઈજી ની ઉપર કોણ હોય છે, આઈજી. આપણે જેને આઈજી કહીએ, આઈજીપી, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ. 3 સ્ટારની જગ્યાએ હવે શું આવી જાય છે અહીંયા, આ ક્રોસ આવી જાય છે, આ ટાઈપનો. બરાબર. અને આ આઈજી જે છે એ સામાન્ય રીતે જે છે એ એની નીચે આ ડીઆઈજી અને આઈજી આ સામાન્ય રીતે કોઈ પ્રાંત સંભાળતા હોય. સૌરાષ્ટ્ર પ્રાંત છે અથવા સૌરાષ્ટ્ર પ્રાંતના 2 ભાગ પડે, પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ ની અંદરના 3-4 જિલ્લાઓ આવતા હોય. એવી રીતના 3-4 જિલ્લાઓ હોય, એના ઉપરનું આખું મોનિટરિંગ ડીઆઈજી અને એની ઉપરનો આઈજીપી નામનો અધિકારી કરતા હોય છે. આ રેન્જ, આ આખી રેન્જ, આ બસ એ રેન્જ એની 2-3 જિલ્લા હોય એની. ત્યારબાદ આવે એડીજીપી. કોણ આવે, એડીજીપી. ડીઆઈજી, આઈજી અને આઈજી ઉપરથી એડીજી, એડિશનલ જે છે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે. આ જે છે એ પોસ્ટ હોય છે. એની અંદર જે છે મેન જે પોલીસ વડા હોય છે, ગુજરાતના જે મેન પોલીસ વડા હોય છે, આપણે હજી ચાલુ રહેશો, મેન પોલીસ વડા હોય છે ગુજરાતના, તો એની નીચેની પોસ્ટ હોય. હવે એમને સામાન્ય રીતે અલગ અલગ જે છે એ પોલીસ ફોર્સની અંદર ઘણા બધા વિભાગ હોય છે. એ ઘણા બધા વિભાગ હોય છે, એ વિભાગ સોંપેલા હોય. ઘણાને ગૃહ હોપેલું હોય, ઘણાને બાંધકામ વિભાગ હોપેલું હોય, ઘણાને ટ્રેનિંગ હોપેલી હોય. એવા ઘણા ડીજીપીના હેઠે ભાગ હોય. એમાંનો આખો એક વિભાગ સંભાળતા હોય એડીજીપી. બરાબર. અને એની ઉપર સૌથી મોટા પોલીસ વડા, રાજ્યના પોલીસ વડા એટલે ડીજીપી અથવા ડીજી કહેવામાં આવે છે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. બરાબર. આ પોલીસ વડા, એની નીચેના અલગ અલગ વિભાગીય વડા આને કહેવામાં આવે છે, એડીજીપી. ડન. ક્લિયર? સમજાઈ ગયું? તમારી શરૂઆત ક્યાં થઈ હતી પોલીસ ફોર્સમાં? કોન્સ્ટેબલ થી શરૂઆત થઈ હતી. કોન્સ્ટેબલ, સિનિયર કોન્સ્ટેબલ 2 ફી થી,
એની ઉપરના અધિકારી હેડ કોન્સ્ટેબલ, એની ઉપર એએસઆઈ, એની ઉપર પીએસઆઈ, એની ઉપર પીઆઈ, બરાબર. અને તમને ઓલો ઓલો પિસ્તોલ છે ને એ એએસઆઈ ના અધિકારીને લેવલને જ મળે છે. એનાથી ઉપરના પાસે પિસ્તોલ હોય છે. આ બધા પાસે ઓલા દાદા આજમના જમાનાના જોટા આપે છે ક્યારેક, બાકી લાકડીઓ આપે આ બધે. કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને સામાન્ય પીએસઆઈ હોય, પીઆઈ હોય, ત્યારબાદ જે છે ડીવાયએસપી, એએસપી, અને ત્યારબાદ આ બધી પ્રમોટેડ જગ્યાએ એસપી, સિનિયર એસપી, ડીઆઈજી, આઈજી અને એડીજીપી અને ડીજીપી. બરાબર, સમજાઈ ગયું કે નહીં? હા, ધોકા ધોકા કમ્પ્લીટ આખો આખો આઈએચજી જે છે પેલું ચાર્ટ આખો. અને હવે કોઈને કઈ વાંધા વટકા હોય તો ફટાફટ કોમેન્ટ કરો. હવે કોઈને કઈ ઇસ્યુ ન સમજાણું હોય તો ફટાફટ કોમેન્ટ કરો. કોઈને નો સમજાણું સર, પીઆઈ માં મેઇન્સ માટે ટિપ્સ થોડી આપો. પ્રતિકભાઈ, પીઆઈ ની મેઇન્સ માટે હું તમને કહું છું, લેંગ્વેજ સરખી તમારે જે છે એમાં લેંગ્વેજ કરવી પડે. એક જ મિનિટ હો, કેમેરો પડી ગયો છે. તમારે જે છે એના માટે જે છે ખાસ કરીને લેંગ્વેજ કરવી પડે ભાઈ. તમારે જે છે ને એના માટે લેંગ્વેજ કરવી પડે વ્યવસ્થિત. કારણ કે જીપીએસસી માં ખાસ કરીને લેંગ્વેજ જે છે ને, લેંગ્વેજ એ બહુ મોટો રોલ પ્લે કરે છે. એટલે લેંગ્વેજને અત્યારથી કરો. અને બીજું જે છે એનસીઆરટી કરી નાખો. એનસીઆરટી કરી નાખો. અને મેન્સ છે ને એ ઘણી બધી સાધના માંગી લે છે તમારે. તમે માનો એટલું ઈઝી નથી મેન્સ. લખવાની પ્રેક્ટિસ કરવાની ખાસ કરીને. પીઆઈ ની એક્ઝામ મને જ્યાં સુધી ખબર એપ્રિલમાં આવી જોઈએ, માર્ચ એપ્રિલમાં. ફટાફટ બીજા લોકો જે છે એ કોમેન્ટ કરજો, જેને કઈ ક્વેરી હોય એ લોકો. બીજા લોકોને જે કઈ નો સમજાણું હોય એ લોકો ફટાફટ કોમેન્ટ કરતા રહેજો. હા, ગ્રેજ્યુએશન પર હોય છે. હવે લગભગ બધી ભરતીઓ ગ્રેજ્યુએશન ઉપર થઈ જશે. પિનાકભાઈ, એના માટે છે ને થોડુંક થોડુંક જો કેવો ક્વેશ્ચન છે ને એ પ્રમાણે આન્સર હોય. તમે ઓના જેવું છે કે ભાઈ દૂધીનું શાક હોય એ અલગ બને, બટેટાનું શાક એ અલગ બને, ટમેટામાં તમારે કેટલું તેલ કેટલો મસાલો નાખવો એ અલગ હોય. તમે ચણાનું શાક બનાવો તો ચણાના શાકમાં તેલ અને મસાલાનું કોમ્બિનેશન અલગ હોય. એથિક્સનો પ્રશ્ન અલગ રીતે લખાય, જાહેર વહીવટનો ક્વેશ્ચન અલગ રીતે લખાય. ક્વેશ્ચન કઈ રીતે પૂછાણો છે ને એ રીતે, જેવો પ્રશ્ન એ રીતે તમારે લખવા, એના ફોર્મેટ શીખવા પડે. હિસ્ટ્રીનો ક્વેશ્ચન આખો એના માટે થોડીક પ્રેક્ટિસ. અને દરેક સબ્જેક્ટને ઊંડાણ રીતે એકવાર તો પહેલા તો તમારી ભાઈ ગ્રેવી સબ્જેક્ટનું નોલેજ તૈયાર કરવાનું, પછી તમે ઓટોમેટિક શીખી જાવ. હવે છે ને એક ગુજરાતમાં ને વચ્ચે વચ્ચે ઘણી વાર એક વિડીયો પણ આવેલા કે બધા હું આન્સર રાઇટિંગ કરો ને કે આન્સર રાઇટિંગ કરવાનું. પણ હવે એટલે મોટા આન્સર રાઇટિંગ ક્યાં કરશે? એને તો પેલા તો બેઝ સબ્જેક્ટનો તૈયાર કરવા દે. હવે એને અકબરનો અ નથી ખબર, એને અશોકનો ધમ નથી ખબર, એને પેલા વૈદિક સંસ્કૃતિની સમાજ નીતિ નથી ખબર, તો એ આન્સર ક્યાંથી લખશે? એ પછી શું થાય તો કે ફ્રસ્ટ્રેટ થાય છોકરા. પહેલા તો તમે તમારું બેઝ તૈયાર કરી નાખો મસ્ત મજાનું, પછી આન્સર રાઇટિંગ થાય. તમારી પાસે તલવાર નથી અને તમને એમ ડાયરેક્ટ કહી દઉં કે મોટા લડવા જાઓ, ડાયરેક્ટ લડવા તમને મેદાનમાં કેમ ઉતારી દો? એટલે આન્સર રાઇટિંગ ત્યારે જ કરો. પહેલા તમારો બેઝ બનાવી નાખો, એક લેવલે બેઝ બની જવું જોઈએ, બરાબર. પછી આન્સર રાઇટિંગ ઉપર ફોકસ કરો, પછી તમારી પાસે ગ્રેવી તૈયાર થઈ જશે.
પછી તમારે તમારે કેવો ક્વેશ્ચન પૂછો ને એ પ્રમાણે તમારે ડાયરેક્ટ જે એક ક્વેશ્ચન લખવાનું શરૂ કરવાનું. મારે અત્યારે ગુજરાતી હિસ્ટ્રી ચાલે છે, આવતા મંથમાં પણ ગુજરાતી હિસ્ટ્રી હાલશે. ક્લાસ 3 વાળો જે જ્ઞાન ઉત્સવ જે આપનો કોર્સ છે એમાં પ્લસમાં. ના, આ તો મારું ફિક્સ. મારે પ્લસ કોર્સમાં વધારે લેક્ચર હશે ભાઈ. પીજે એપ્રિલ મંથ બાદ આવે છે, પોલીસની ભરતી એપ્રિલ મંથ બાદ આવશે, એ ફાઇનલ છે. અને 12 પાસ હોવાની શક્યતા મને નથી લાગતું કોન્સ્ટેબલ 12 પાસ ઉપર લે, લગભગ ગ્રેજ્યુએશન કરી નાખશે. મારી બુક જે એપ્રિલ મહિના પછી આવશે હરપાલસિંહ, હમણાં નહીં આવે કારણ કે મારી પોતાની મેન્સ છે ફેબ્રુઆરીમાં. એટલે હું પોતે હવે મેન્સમાં વધારે ફોકસ કરીશ, મારા પોતાની મેન્સમાં. એટલે હું હમણાં મારી બુક ડિલે કરું છું, એપ્રિલ મહિનામાં કેવી રીતના આવશે, કારણ કે હજી ઘણું બધું રેફરન્સિંગ કરવાનું છે. ડેપ્થ સારી પુસ્તક લખવી છે એટલે ડેપ્થ મારે હજી જરૂર પડશે ઘણી. મોડર્ન હિસ્ટ્રી એમાં નહીં આવે. પિનાક, શું નામ છે, પિનાક, એ મોડર્ન હિસ્ટ્રી પેઇડમાં છે, એ લોકો પેલામાં નહીં લઈ શકો. હા, એસપી જો એએસપી થી ઉપરની બધી પોસ્ટ પ્રમોટેડ જ હોય છે. શિવાનીબા એએસપી થી ઉપરની જે છે બધી પોસ્ટો પ્રમોટેડ હોય છે. એએસપી ડીવાયએસપી એ ડાયરેક્ટ પોસ્ટ થી આવી શકે, એની ઉપરના એસપી સિનિયર એસપી એ બધી પ્રમોટેડ જ હોય છે. ઓકે, કોઈને બીજી કોઈ ક્વેરી હોય તો ફટાફટ કયો. કમ્પ્લીટ. સર ઇન્ટરવ્યુમાં પાસિંગ માર્ક્સ કાંઈ ન હોય. તમને તમને એમ કહું ને કે તમને પૂરેપૂરા માર્ક આવ્યા છે, મેન્સમાં તમને ખૂબ સારા માર્ક આવ્યા છે, અને ઇન્ટરવ્યુ તમને 10 માર્ક આવે તો કાંઈ ફરક ન પડે. તમને 0 માર્ક હોય ને ઇન્ટરવ્યુમાં તો પણ કાંઈ ફરક ન પડે. ફાઇનલ મેરિટ જે છે એ ઇન્ટરવ્યુ વધતા મેન્સમાં બને છે, અને એ માર્ક ગણાય છે ફાઇનલ. એને આધારે મેરિટ બને છે. આમાં 0 હોય તો પણ ચાલે, તમને કોઈ કંઈ કહે નહીં. આમાં 2 માર્ક હોય, 1 માર્ક હોય, કાંઈ ફરક નહીં પડે. પિનાક પીઆઈ છે કે જીપીએસસી છે કે યુપીએસસી, ક્યાંય ઇન્ટરવ્યુના કોઈ એવો મિનિમમ ક્રાઇટેરિયા નથી આટલા માર્ક લાવવાના. તો જે કરપ્શન થવાની અથવા પેલી શક્યતા રહે, કારણ કે તમને મારે મેઇન્સમાં તમારું એકદમ ખતરનાક પરફોર્મન્સ હોય, ઇન્ટરવ્યુ તમને ફેલ કરી દે તો શું સમજવાનું? એવું શક્ય નથી. ઇન્ટરવ્યુમાં કોઈને ફેલે મીન્સ કે એના માર્ક ગણાય જ નહીં કોઈ પણ રીતે. મીન્સ કે સ્કોર તરીકે ગણી શકાય, પરંતુ મિનિમમ ક્રાઇટેરિયા જેવું કંઈ છે નહીં કે તમારે આટલા માર્ક લાવવાના છે. કમ્પ્લીટ. કોઈને કઈ ક્વેરી? ફટાફટ કોઈને કઈ ક્વેરી? ઇવન તો કોઈ પણ જાતની બીજી કોઈ ક્વેરી હોય તો ફટાફટ કોમેન્ટ કરી શકો છો. કમ્પ્લીટ. બધાને સમજાઈ ગયું બધું? નું બુક લિસ્ટ પીએમાં છે ને, હું તો તમને પેલી જીપીએસસી બોર્ડની કોઈ પણ એક્ઝામ તમે તૈયારી કરો, એનસીઆરટી થી કરો. એનસીઆરટી થી કરો. ઇતિહાસમાં હું તમને 2 પુસ્તકો અત્યારે સજેસ્ટ કરીશ. ગુજરાતીમાં વાંચવું હોય તો લિબર્ટી પબ્લિકેશનની પુસ્તક વાંચો. હિન્દીમાં તમારે વાંચવું હોય તો દ્રષ્ટિ પબ્લિકેશનનું ઇતિહાસનું પુસ્તક વાંચો. ગુજરાતનો ઇતિહાસ અત્યારે મારો નથી એવો, ત્યાં સુધી તમે એમ કહો કે સાહેબ અમને એક પુસ્તક સજેસ્ટ કરો, તો હું તમને સજેસ્ટ કરીશ ઈશ્વર પાડવીની પુસ્તક વાંચો. બરાબર? ગુજરાતનો ઇતિહાસ મારો નથી એવો ત્યાં સુધી. પછી તમારે જોવાનું
કન્ટેન્ટ અને એ પ્રમાણે લેવાનું, બરાબર. મારે એપ્રિલ મંથ આવી જશે ભાઈ બુક આવતા. પછી ઇતિહાસ છે, પછી આવે ભૂગોળ. ભૂગોળમાં હું તમને એવું સજેસ્ટ કરી, આપનું ગ્રંથ નિર્માણ બોર્ડ વાંચી નાખો, ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક વાંચી નાખો. ત્યારબાદ વારસાની વાત કરીશ કે વારસામાં શું વાંચશો તમે, તો વારસાની અંદર તમારે વાંચવાનું થશે ભારતના વારસા માટે નીતિન સિંઘાનિયા. નીતિન સિંઘાનિયા વાંચી નાખો. ટાટા મેગ્રો હિલ્સની પુસ્તક છે. એ નો ફાવે તો આપનું યુવા બેઠે બેઠું જ ટ્રાન્સલેટેડ છે એનું, તો યુવાનું પુસ્તક વાંચી શકો. આ હિન્દીમાં છે નીતિન સિંઘાનિયા, આ ગુજરાતીમાં છે યુવા. બીજું ગુજરાતના વારસા માટે યુવાનું પુસ્તક વાંચી નાખો, બરાબર. ત્યારબાદ તમારે આવશે બંધારણ. બંધારણમાં હું સજેશન એવું આપું છું તમને, કાજી સાહેબનું પુસ્તક સારું છે ભાઈ, મને ગમ્યું છે, ખૂબ સારું છે ગુજરાતીમાં. અને બાકી તમારે જીપીએસસી માટે વાંચતા હોય તો હું તો એમ જ કહું, અવેડામાં હું કામ પાણી પીવું, હું પીવું જ છે પાણી, તો કૂવામાં જ પીવો ને. અવેડામાં કૂવામાંથી જ પાણી આવે છે, તો પછી હું કામ તમારે જે છે એ તમારે સારું જ જોતું હોય પાણી, તો પછી અવેડાનું હું કામ પીવો, કૂવામાં ડૂબકી મારીને પી આવો પાણી. લક્ષ્મીકાંત વાંચો, ઇનડાયરેક્ટલી કહું તો. અને જો તમને એમ થાય કે ના સાહેબ હિન્દી નથી સમજાતા હે, हमारा सीएम को हिंदी नहीं आवड़ता है तो हम क्यांથી સમજતા है, તો પછી કાજી સાહેબે સારું લખેલું છે એમનું પુસ્તક. ઓકે, બગ આવી ગયું, બરાબર. બંધારણની વાત થઈ ગઈ, ભૂગોળની થઈ ગઈ, વારસાની વાત થઈ ગઈ. ઇકોનોમિક્સમાં મુનાલના વિડીયો ખૂબ સારા આવે છે. મુનાલ સરના અનએકેડેમીના ફેકલ્ટી છે યુપીએસસીના, એમના વિડીયો જોવા ઇકોનોમિક્સ માટે. અને ત્યારબાદ પુસ્તક વાંચવી હોય તો તમારે વાંચવાની છે રમેશસિંહ. ગુજરાતીમાં તમે એમ કહો કે ગુજરાતીમાં વાંચવું હોય તો હું તમને કહીશ વર્લ્ડ ઇન બોક્સ વાંચો. બેઝિક માટે વર્લ્ડ ઇન બોક્સ વાંચો. બાકી તમે એનસીઆરટી વાંચ, બરાબર. ઇકોનોમિક્સની વાત થઈ ગઈ, બંધારણની થઈ ગઈ વાત. સાયન્સ એન્ડ ટેકનોલોજી એસએનટીમાં કોનું, તો કે વિઝન 365 કરી નાખવામાં. બીજું કાંઈ ન વિચારો, વિઝન 365 કરવાનું. ઓનલાઈન મળશે, આ બુક નથી હો કોઈ, ઓનલાઈન સર્ચ કરજો, ગૂગલમાં મળી જશે, બરાબર. એમાં મંથ જોજો, આડાવડા જૂના મંથની નો વાંચીને આવતા રહે. એટલે તમારા 3 સબ્જેક્ટ, 3 દુ 6 સબ્જેક્ટ. પછી તમારે ગણિત. ગણિત તો તમને આવડશે જ, ગણિત તો ગમે તેનું કરાય, બરાબર. ગણિત ગમે તે સબ્જેક્ટનું કરાય. બંધારણ હજી પછી એવું કરંટમાં દ્રષ્ટિ પબ્લિકેશન છે, ઇનસાઇટ છે, તમને જે ફાવે એ, અથવા મનીષ સિંધીના લેક્ચર જોઈ નાખો. જાહેર વહીવટ હજી ગુજરાતમાં મને ગમે એવી કોઈ પુસ્તક આવેલી છે નહીં અત્યાર સુધી. જીપીએસસીમાં જે પૂછાય છે એ લેવલનું જાહેર વહીવટ કોઈ એવી નથી. એથિક્સમાં એવું જ છે, એથિક્સમાં હજી દુકાળ જ છે મારા મતે. ગુજરાતી પબ્લિકેશનની હારી કોઈ પુસ્તક નથી. વાંચ્યું હોય તો અરિહંત વાંચો, હિન્દીમાં વાંચ્યું હોય તો અરિહંત મને સારી લાગી છે, એ વાંચવા જેવી છે. અને જાહેર વહીવટ જે છે એ જાહેર વહીવટ જે છે પબેટ માટે તમને કહેવાય ને કે એક્ઝેક્ટ પબેટ જે છે બધા ટોપિક નહીં સર્ચ કરતા, આપણા ટોપિક જેટલા છે ને એને રિલેટેડ જે છે અલગ અલગ જગ્યાએથી કન્ટેન્ટ ગેધર કરવું પડે. અને જો પોસિબલ હોય તો કોઈ સારા ગુજરાતની કોઈ એકેડેમીના ફેકલ્ટીની નોટ્સ પકડી લેવાની એમાં જાહેર વહીવટ એથિક્સ. અને અથવા નકર એક નહીં, મેઇન્સ માટેનું આખું જાહેર વહીવટ અલગ હોય છે. ક્લાસ 3 આખી અલગ વાત છે, મેઇન્સ માટેનું અલગ છે આખું જાહેર વહીવટ, પીજે, બરાબર. એટલે મેઇન્સ વાળી આખી વાત અલગ છે. એટલે એ રીતનું તમારે જોવું. આ 2 વિષય એવા છે એની અંદર સ્કોર થાય છે અને બધાનો માર્ક આમાં ઓછા હોય છે. ડન. બીજા કોઈને કઈ ક્વેરી, કઈ વાંધા વટકા હોય તો ફટાફટ કહો, કારણ કે આના બેક ટુ બેક બીજો મારો લેક્ચર છે પ્લસ કોર્સમાં, એટલે એમાં મળીએ. કોઈને કઈ વાંધો હોય તો ફટાફટ કોમેન્ટ કરજો. જ્યારે પણ એનસીઆરટી ભૂલવાની નહીં વાંચતા હોય, જે10 કોડ યુઝ કરજો. જ્યારે પણ અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે સતત મારા લેક્ચર આ રીતે તમને લાભ લેવા માટે જે લોકો સબસ્ક્રિપ્શન લ્યો એ લોકો ખાસ કરીને આ કોડ યુઝ કરજો. બીજું, પ્લસ કોર્સમાં અત્યારે મારો લેક્ચર ચાલુ છે, ગુજરાતનો ઇતિહાસ ચાલુ છે. એ ગુજરાતના ઇતિહાસના લેક્ચરમાં જે લોકો સબસ્ક્રિપ્શન લીધેલું છે એ આવી જજો. જે લેવાના હોય ઇન ફ્યુચરમાં સબસ્ક્રિપ્શન, એ લોકો અમારા રેકોર્ડેડ લેક્ચર જોવાનું ભૂલતા નહીં, બરાબર. ડન. બીજા કોઈને કાંઈ ક્વેરી છે કે નહીં? કાંઈ ક્વેરી નથી ને?
અને બીજી આ અનએકેડમીની યુટ્યુબ ચેનલ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ, એને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોડ યાદ રાખજો. બરાબર. હિન્દીમાં ઘણી બધી છે પણ એટલી મજા નહીં આવે. એના કારણે નોટ્સ પકડજો, કોઈ ક્લાસીસના નોટ્સ પકડજો મેઇન્સ માટે. ડન. નોટ્સ હું તમને પીડીએફ મોકલી દઈશ, મને જસ્ટ મેસેજ કરજો, હું તમને પીડીએફ મોકલી દઈશ. મારી પાસે અમુક ક્લાસીસના નોટ્સ પડી છે, એ મોકલી આપીશ. ઓકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. બરાબર. ને કોડ યાદ રાખતા રહેજો. મળીએ નેક્સ્ટ મંથની અંદર. બાય.